તો હેરકટ લઈને તો આવતા રહ્યા છીએ અને નવા જો બિયર્ડ એકદમ ક્લીન કરાવી નાખી. ખાલી નો રિએક્શન છે મમ્મીનું. શું રિએક્શન છે ભાઈ? બાબો લાગે મારો છોકરો, નાનો નાનો લાગે છે મને. એવું? નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. આજે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે બપોરે 1 વાગે અને ઘરે આવ્યા છીએ જમવા. તો જો આજે છે વિનાયક ચોથ. ગણેશજીને જો નવા ઘઉં લાવ્યા હોય ને લાડવા હોતાને બનાવ્યા છે. ગણેશજીને ધીરવા છે આજ બધે. તો અને લાડુ બની ગયા છે કેટલા બધા. જો ભાઈ સાહેબ, આપણા ફેવરિટ મીઠાઈ લાડુ. પછી બીજા નંબરે ગુંદરપા, પેલા લાડુ. અત્યારે જમવા ઘરે આવ્યા છીએ અને ભાઈ સાહેબ તડકો કે મારું કામ છે. એસીમાં બેઠા ને પછી બહાર નીકળવી ને એટલે ગાલ ને એ બધું આ બધું કેટલું ગરમ ગરમ થઈ જાય. ઓહો, અને એટલો તડકો પડે છે પણ અમારે. પણ આપણે અહીંયા જો જામફળીને લીધે આ બધાને સાંય આવી જાય ને એટલે છોડવાનો વાંધો ન આવે. બાકી જો ફૂલડું ઉગ્યું છે મસ્ત. પાણી કાલ પાઈ દીધું હતું. આજ પાણી આવ્યું છે ભાઈ? પાણી આજ આવવાનું હતું પણ આવ્યું નથી હજી. હા, બાકી જમી લીધું છે અને આજ તો અમારે જમવામાં ઘરે હતા મમ્મી, એટલે એમને રજા હતી શુક્રવારની. ફ્રીજમાં મૂક્યું હતા, ફ્રીજમાં નથી. જઈ કાજુ પનીરની સબ્જી બનાવી ત્યાં જમી તો લીધું છે મેં અત્યારે, બાકી નથી. અહીં નીતિનભાઈ હોલ્ટમાં આવ્યા હતા જમવા માટે ઘરે. બાકી કુલર ચાલુ છે એટલે પવન આવ્યા રાખે. ગુડ મોર્નિંગ. અને અત્યારે રવિવારની સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ એકદમ મસ્ત. બાકી જો પૂરડા હજી આવ્યા નથી. નીતિનભાઈ જાય છે નાસ્તો કરીને કામે. આપણે તો રજા છે. ચા નીતિનભાઈ જેઠાલાલ જોવે છે. તડકો જોવો કેટલો થઈ ગયો છે. અને છે ને વાળ કપી નાખવા છે, બહુ ગરમી થાય છે. તો હેરકટ લઈને તો આવતા રહ્યા છીએ અને નવા લુક સાથે. ભાઈ સાહેબ જો બિયર્ડ એકદમ ક્લીન કરાવી નાખી, ખાલી મૂછ કરાવી દીધી. અને મમ્મી માટે આ એકદમ સરપ્રાઈઝ થાય, કારણ કે મમ્મીને દર વખતે ડિમાન્ડ હોય કે હે ને દાઢી આટલી બધી ન રખાય, કાઢી નખાય. જો કે મને દાઢી રાખવી ગમે, પણ આજે ગરમી કારણ કે તડકો એટલો. અને હજી જો ભાઈ વાળે હાવ ગંજા હો ગયા હે अपन. એકદમ થઈ ગયા સીધા. હું રિએક્શન રે હમણાં આવશે મમ્મી તો એ કહેશે કે હજી નીતિનભાઈ આવવાના વાર છે. ગેરેજ આજ રવિવાર પર એને બપોર પછી રજા પડી જાય તો હજી આવે પછી એનું રિએક્શન લે એ શું કહે છે એમ ક્લિયર છે. બાકી તો આજે જમવામાં મજા આવે એમ છે, કારણ કે જો બટેકાનું ફેવરિટ શાક, રોટલી અને મઠ્ઠો. હાલો, અત્યારના છે ને ઉનાળામાં મઠ્ઠો ખાવાની મજા આવે. જો રાજભોગ મઠ્ઠો હે મસ્ત. તમને મોકલાવું 2-3 કિલો, કોમેન્ટ કરી દો. તો મમ્મી આવતા રહ્યા છે ને મેં કીધું હતું ને દાઢીનું રિએક્શન છે મમ્મીનું. શું રિએક્શન છે ભાઈ? બાબો લાગે મારો છોકરો, નાનો નાનો લાગે છે મને. એવું? હા, દાઢી તો લાગશે. દાઢી કરાવીને હતો ને મોટો લાગતો, હવે તો અસલ ઝીંકો ઝીંકો લાગે. એવું હે? હા. તો અમે દાઢી કરાવીને જોયું એમ કે દાઢી ન હોય છોકરા નાના લાગે. હકીકતમાં મને ન ગમે દાઢી વગર. તો દાઢી તો હોવી જોઈએ આમ મસ્ત. આમ શેપ પડાવ ને પણ દાઢીમાં ખોડો થઈ ગયો તો ડેન્ડ્રો, એટલે પછી કટાવ્યું તો થાય જ. એટલે હું આમ કરતા ને તો એ ખરતો હતો, પછી મેં કટાવી નાખી. હવે વાળ બહુ ટૂંકા કરી નાખ્યા વરસાદ ઉનાળાના કારણે. બાકી તો અત્યારે નીતિનભાઈ આવતા રહ્યા છે અને થોડીક ભૂખ લાગી છે. મેગી ખવાય એવું નથી. ઓહો, પેપ્સી આવી ગઈ. હજી ગોઠવેડ લાગે છે, નથી ટાઢી. મઠ્ઠોય પડ્યો છે. રૂપિયા વાળી જ લઈ આવાય આ હારી. પણ ઓફિસેથી તો અત્યારે ઘરે આવતા રહ્યા છીએ અને મમ્મીએ તરબૂચ કટ કરીને રાખ્યા છે આપણી માટે. અત્યારે આવ્યા ને તો થોડી ઘણી ભૂખ લાગી હોય. થોડી ઘણી નહીં, બહુ ઝાઝી ભૂખ લાગી હોય.
તો જો મસ્ત ફ્રીઝરમાં મૂક્યા હતા. સારું છે હો તરબૂચ. હજી ગણેશજીના લાડુ આલે છે. અઠવાડિયું થઈ ગયું તોય આટલા વધ્યા છે. કોકને ખાવા હોય તો કમેન્ટ કરજો, હું પાર્સલ કરીને મોકલી દઈશ. બરોબર. તો મમ્મીએ અત્યારના રસોઈમાં બનાવી નાખ્યા છે મેગી મસાલાવાળા ભાત. મેગી મસાલો કટ થાય છે. મસ્ત વઘારેલા ભાત. કોબી નાખી સાહેબ? કોબી ઓલી ખરી ને મને ખબર હતી એમ તો. બાકી તો ભાઈ સેવ મમરા બધું ખતમ થઈ ગયું છે. મેગી મસાલો એડ થાય છે. અને ના મને સેવ મમરા ખાવા દાટી તો કાલે જે કરાવી થાય તાવા બસ ઓકે નથી સારો લાગતો. કેવો લાગુ છું કોમેન્ટમાં કહી દેજો જરાક. દાટી વગરનો દાઢીમાં ખોડો થઈ ગયો તો ડેન્ડ્રફ મેં કીધું ને પછી કટાઈ નહીં થી દાઢી. તો ઈ પોક્તન કેસે કોમેન્ટમાં ભાઈ ધોતો નહીં દાસની. એવું? હા ના ના, હું તો મોઢું કમ્પ્લીટ જ ધોઉં, ફેસ વોશ થી ધોઉં. શ્વાસ પણ તો હરખું નો ધોતો હોય થઈ જાય. ના ના, ચાલુ કરી દેવી તો ટાટો ટાટો પવન આવે, પણ કુલરમાં અવાજ બહુ આવે છે. જો હું તમને એ લે ચાર્જિંગમાં ફોન પડ્યો નહીતર બહુ કુલરમાં અવાજ આવે છે. એટલે કુલર બહુ મને ન ગમે. નીંદર જ ન આવે તમને, ખાલી હે ને એમ મજા આવે, ટાટો ટાટો પવન આવે ને એટલે, બાકી નીંદર ન આવે. બાકી હવે સાંજ પડવાની તૈયારી છે. ઓલ રાઈટ, 11:15 સમથિંગ થઈ ગયું છે. અને ભાઈ સાહેબ જો 11:15 સમથિંગ થઈ ગયું. હવે હુઈ જાવી અને બ્લોગને કરી દેવી એન્ડ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં થાય. બાય બાય.